હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે પાવર સિસ્ટમ વિશે જાણીશું. પાવર સિસ્ટમના મુખ્ય 3 ભાગ છે: જનરેશન, ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન. જનરેશન સ્ટેજ પર ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ થાય છે. ઇલેક્ટ્રિસિટી પાવર પ્લાન્ટમાં પ્રોડ્યુસ થાય છે, જેવા કે થર્મલ પાવર પ્લાન્ટ, હાઇડ્રો પાવર પ્લાન્ટ, ન્યુક્લિયર પાવર પ્લાન્ટ, વિન્ડ પાવર પ્લાન્ટ વગેરે. જનરેટ થયેલ ઇલેક્ટ્રિસિટી મેઇનલી 11 kV હોય છે. ત્યારબાદ તેને સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર દ્વારા સ્ટેપ અપ કરવામાં આવે છે, જે 66 kV, 132 kV, 220 kV હોય છે. ત્યારબાદ ટ્રાન્સમિશન સ્ટેજમાં હાઈ વોલ્ટેજને લોંગ ડિસ્ટન્સ સુધી ટ્રાન્સમિટ કરવામાં આવે છે. ટ્રાન્સમિશન એ હાઈ વોલ્ટેજ પર થાય છે, કારણ કે જેમ વોલ્ટેજ વધારે હોય તેમ કરંટ ઓછો હોય, અને કરંટ ઓછો હોય તો I2R લોસીસ પણ ઓછા હોય છે. ત્યારબાદ ડિસ્ટ્રિબ્યુશન સ્ટેજ. ટ્રાન્સમિશન લાઇનથી આવેલ પાવર સબસ્ટેશનમાં આવે છે, અને તેમાં સબસ્ટેશનમાં સ્ટેપ ડાઉન થાય છે. સ્ટેપ ડાઉન થયેલ વોલ્ટેજ નોર્મલી 11 kV હોય છે, જે ઇન્ડસ્ટ્રીયલ કન્ઝ્યુમર, કોમર્શિયલ કન્ઝ્યુમર અને રેસિડેન્શિયલ કન્ઝ્યુમર સુધી પહોંચાડવામાં આવે છે. પાવર સિસ્ટમ એનાલિસિસ યુઝિંગ E-ટેપ. પર્પઝ ઓફ પાવર સિસ્ટમ સ્ટડી. પાવર સિસ્ટમ સ્ટડી માટે 3 સ્ટેજ છે: પ્લાનિંગ સ્ટેજ, ડિઝાઇન સ્ટેજ અને ઓપરેશન સ્ટેજ. પ્લાનિંગ સ્ટેજમાં સિસ્ટમનું પરફોર્મન્સ, ઇકોનોમિક્સ અને ઇક્વિપમેન્ટનું સિલેક્શન થાય છે. ડિઝાઇન સ્ટેજ તો પસંદ કરેલા ઇક્વિપમેન્ટ જેવા કે ટ્રાન્સફોર્મર્સ, કેબલ્સ એ ફીડર લોડ હેન્ડલ કરી શકે કે નહીં તે ચેક થાય છે. ઓપરેશન સ્ટેજમાં જો કોઈ ઇસ્યુ આવે તો તેને સોલ્વ કરવામાં આવે છે, અને ઇક્વિપમેન્ટ ફેલિયરના કારણ શોધવામાં આવે છે. વાય મેન્યુઅલી કેલ્ક્યુલેશન ઇઝ નોટ એમંગ. મેન્યુઅલી કેલ્ક્યુલેશન એ નાની સિસ્ટમ માટે જ યોગ્ય છે. ઇન્ડસ્ટ્રીયલ સિસ્ટમમાં ઘણા બધા ટ્રાન્સફોર્મર્સ, ફીડર્સ, મોટર્સ અને લોડ હોય છે, તેથી મેન્યુઅલી કેલ્ક્યુલેશન એ ખૂબ જ કોમ્પ્લેક્સ બને છે. મેન્યુઅલી કેલ્ક્યુલેશનમાં ખૂબ જ સમય લાગે છે, અને તેમાં એરર પણ ખૂબ જ વધારે આવે છે. પાવર સિસ્ટમ એનાલિસિસ માટે સોફ્ટવેરની જરૂરિયાત શું છે? તો સોફ્ટવેર એ વોલ્ટેજ, કરંટ અને લોડ ફ્લોનું ફાસ્ટ કેલ્ક્યુલેશન કરી આપે છે. તે એક્યુરેટ રિઝલ્ટ આપે છે. તેમાં સિસ્ટમમાં કેટલો પાવર ફ્લો થાય છે તે જાણી શકાય છે. ઇક્વિપમેન્ટ ફેલ થાય તો તેનું કારણ જાણી શકાય છે. તેનાથી પ્રોટેક્શન કોર્ડિનેશન થાય છે. એક સારા સોફ્ટવેરમાં શું હોવું જોઈએ? તો વેલિડેશન અને રિલાયબિલિટી. સિસ્ટમમાં જે ઇનપુટ ડેટા આપવામાં આવે છે તે સાચા છે કે નહીં તે સોફ્ટવેર ચેક કરે છે. આઉટપુટ વોલ્ટેજ પણ વિશ્વસનીય હોય છે. યુઝર ફ્રેન્ડલી. તો સોફ્ટવેરમાં સિંગલ લાઇન ડાયાગ્રામ બનાવવું ઇઝી હોવું જોઈએ. એલર્ટ્સ એન્ડ એનાલિસિસ. તો સોફ્ટવેર એ બતાવવું જોઈએ કે વોલ્ટેજ ડ્રોપ, ઓવરલોડેડ ટ્રાન્સફોર્મર્સ, ફોલ્ટ કરંટ, પ્રોટેક્શન કોર્ડિનેશન, મોટર સ્ટાર્ટિંગ ઇફેક્ટ્સ, ટ્રાન્સિયન્ટ સ્ટેબિલિટી. ત્યારબાદ મલ્ટી સ્ટડી કેપેબિલિટી. તો એક સોફ્ટવેર એ બધા પ્રકારના સ્ટડી કરી શકે તેમ હોવું જોઈએ, જેમ કે લોડ ફ્લો, શોર્ટ સર્કિટ, મોટર સ્ટાર્ટિંગ, પ્રોટેક્શન કોર્ડિનેશન વગેરે. આ એક ઇન્ડસ્ટ્રીયલ નેટવર્કનો એક ડાયાગ્રામ છે, જેમાં ગ્રીડ, ટ્રાન્સફોર્મર્સ, મોટર્સ, લોડ છે એકબીજા સાથે ઇન્ટરકનેક્ટ છે. જો યુટિલિટી ફેલ થાય તો સિસ્ટમના બેકઅપ માટે ડીજી સેટ પણ સિસ્ટમ સાથે કનેક્ટ કરેલ છે.